મિત્રો, જીવનમાં નાની લાગતી એવી સામાન્ય બાબત કેટલી મોટી દુર્ઘટના બની જાય છે એના વિશે મિત્રો આજે વાત કરવી છે। મિત્રો, હમણાં જ આજની જ લગભગ કદાચ ઘટના હશે, મારા ધ્યાનમાં એક વિડીયો આવ્યો છે કે મહારાષ્ટ્રના જે સંભાજીનગરની અંદર એક 19 વર્ષનો કૃણાલ નામનો યુવક તેના માતા પિતા સાથે આઈફોન લેવાની જીદના કારણે તે મિત્રો એક ઊંચા ડુંગરની ટેકરી ઉપર જઈને ઊભો રહ્યો છે। તેની પાછળ ખીણ હોય છે અને તે આઈફોન લેવા માટે વારંવાર રજૂઆત કરતો હોય છે। માતા પિતા તેમજ ગામના લોકો, ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી જાય છે અને એને સમજાવવાનો પ્રયત્ન કરે છે। મિત્રો, 3 કલાક સુધી એને સમજાવવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ તે માનતો નથી અને તેના પિતા તેને બચાવવા જતાં એ કૃણાલની સાથે સાથે પોતે પણ ઊંડી ખાઈની અંદર પડી જાય છે અને આ જ દ્રશ્ય એ કૃણાલની મમ્મી ત્યાં ઊભી જોતી હોય છે અને તે પણ આ કરુણ દ્રશ્ય જોઈને પોતે પણ ખાઈમાં કૂદી પડે છે। મિત્રો, તો મારો તમામ બાળકોને એક સંદેશ છે કે મિત્રો, તમારા પપ્પા જો કોઈ પણ વસ્તુ તમને ન લાવી આપતા હોય અથવા ફોન છે, બાઇક છે, એ ન લાવી આપવાનું મુખ્ય કારણ કાં તો એ તમારી ભલાઈ વિચારે છે અથવા તો એમની કંઈક તેની અંદર મજબૂરી છુપાયેલી છે। તેથી મિત્રો, આવું પગલું જીવનમાં ક્યારેય ન લેવું જોઈએ અને તમારા જે માતા પિતા તમને જે સલાહ માર્ગદર્શન આપે એનું તમામે અનુસરણ કરવું જોઈએ, જેથી આવી દુઃખદ ઘટના ન બને। જય માતાજી।